નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. 100 પ્રેગ્નન્સીમાંથી એક પ્રેગ્નન્સી ગર્ભાશય સિવાય ગર્ભાશયના અન્ય કોઈ અંગમાં એટલે કે નળી, અંડાશય અથવા પેટના ભાગમાં રહેતી હોય છે અને જેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. કેટલીક વાર દર્દી આ એક્ટોપિક પ્રેગ્નન્સી વિશે પૂરી માહિતી નહીં હોવાને કારણે, એબોર્શનની ગોળી લેવાને કારણે અથવા પ્રેગ્નન્સી રહ્યા પછી ખૂબ મોડી તપાસ કરવાને કારણે અથવા એક્ટોપિક પ્રેગ્નન્સી છે તેવું નિદાન થયા બાદ પણ તેની ગંભીરતાના અજાણને કારણે કેટલીક વાર દર્દીને તેની મોટી તકલીફો થતી હોય છે. તો આજે આપણે આ એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે નળીમાં પ્રેગ્નન્સી હોય તો તેનું નિદાન કેવી રીતે કરી શકાય, તેમાં દર્દીને શું તકલીફ થતી હોય છે, તેની કઈ પ્રકારની સારવારની પદ્ધતિઓ હોય છે અને એકવાર નળીમાં પ્રેગ્નન્સી રહે પછી ફરીવાર પ્રેગ્નન્સી રાખવાની હોય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે પ્રેગ્નન્સી કેવી રીતે રહેતી હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય સ્થિતિમાં માસિકના જે 14માં 15મા દિવસની આસપાસ સ્ત્રી બીજ છૂટું પડીને નળીમાં જાય છે અને એ સમય દરમિયાન જ્યારે સંબંધ રાખવામાં આવે છે ત્યારે યોનિ માર્ગમાંથી શુક્રાણુ છૂટા પડી અને ગર્ભાશયમાંથી ગર્ભાશયની નળીમાં જાય છે અને આ નળીમાં સ્ત્રી બીજનું શુક્રાણુ દ્વારા ફલન થાય છે અને જે ગર્ભ બને છે એ ગર્ભ 4 કે 5 દિવસ પછી પાછો ગર્ભાશયમાં આવતો હોય છે. ગર્ભાશયની માત્ર ક્ષમતા હોય છે કે તે 9 મહિનાના ગર્ભનો વિકાસ કરી શકે છે અને તેમની સાથે ગર્ભાશયના સ્નાયુઓ ખેંચાઈ શકે છે. શરીરના કોઈ પણ અન્ય અંગની એવી ક્ષમતાઓ નથી કે ગર્ભનો આવો વિકાસ કરી શકે. શરીરના અન્ય કોઈ ભાગોમાં જેમ કે નળીમાં, અંડાશયમાં અથવા પેટના ભાગમાં અથવા ગર્ભાશયના મુખમાં પ્રેગ્નન્સી રહે તો તે ગર્ભનો વિકાસ થવા નથી દેતું અથવા ગર્ભનો જો વિકાસ થાય તો જે ભાગમાં આ ગર્ભ રહ્યો છે તે ગર્ભની આજુબાજુની નસો ફાટવાનો અથવા જે અંગ છે તેને નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી ગર્ભ માત્ર ગર્ભાશયની અંદર જ વિકાસ થાય છે, અન્ય કોઈ પણ અંગોમાં તેનો વિકાસ નથી થઈ શકતો હોતો. હવે આપણે એ સમજીએ કે પ્રેગ્નન્સી જો નળીમાં રહે તો શું તકલીફ થઈ શકે. પ્રેગ્નન્સી જો નળીમાં રહે તો તેમાંથી કેટલાક દર્દીઓને તે ગર્ભ નળીમાં જ સુકાઈ જતો હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારની તકલીફો પણ નથી થતી હોતી. જ્યારે કેટલાક દર્દીઓને આ ગર્ભ નળીમાં રહે અને તેનું એબોર્શન થાય અને ગર્ભ છૂટો પડે તો તેનું જે બ્લીડિંગ થાય છે તે પેટમાં ભરાય છે. ગર્ભ જો ગર્ભાશયમાં રહેલો હોય તો તે બ્લીડિંગ રૂપે યોનિ માર્ગમાંથી બહાર લોહી આવે છે, પરંતુ જ્યારે ગર્ભ નળીમાં હોય છે ત્યારે તે લોહી પેટમાં ભરાતું હોય છે. ત્યારબાદ ત્રીજી કન્ડિશન થઈ શકે કે જેમાં ગર્ભ મોટી સાઇઝનો થાય તો નળીને ફાડે છે અને નળીની આસપાસની જે નળીને લોહી પહોંચાડનારી નસો છે તેને પણ ચીરે છે અને તેના કારણે ખૂબ વધારે પડતું લોહી જતું હોય છે. આ લોહીનું પ્રમાણ ક્યારેક એટલું પ્રમાણમાં હોય કે 300 ml થી લઈ અને 2 લીટર સુધીનું લોહી પણ જતું હોય છે અને તેના કારણે દર્દીને લોહીની ટકાવારી ખૂબ ઓછી થઈ જાય, બીપી ઓછું થઈ જાય, દર્દી બેભાન અવસ્થામાં થઈ જાય તેવી તકલીફો પણ પડી શકે અથવા મૃત્યુ થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે જો તેમની સમયસર સારવાર ના થાય તો. પ્રેગ્નન્સી નળીમાં રહેવાના કારણો શું હોય છે? સામાન્ય રીતે 50% કેસોમાં પ્રેગ્નન્સી નળીમાં શા માટે રહી છે તેનું કોઈ કારણ મળતું નથી હોતું, પરંતુ તેવા કારણોમાં પણ સામાન્ય રીતે નળીમાં ઇન્ફેક્શન હોવું, જેને નોર્મલી મેડિકલ ભાષામાં પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ PID કહેવામાં આવે છે, તેવા કેસોમાં નળીમાં પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. કેટલીક વાર નળીમાં TBના ઇન્ફેક્શનને કારણે પણ ગર્ભ નળીમાં રહેવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત નળીની અંદરની જે સિલિયા હોય કે જે ગર્ભને ગર્ભાશયની અંદર બાજુ ધક્કો મારે છે તેમાં કોઈ પણ પ્રકારનું ડેમેજ થયેલું હોય તો તેના કારણે પણ નળીમાં પ્રેગ્નન્સી રહી શકે છે. IVF જેવી સારવારમાં અમુક કેસોમાં ગર્ભ નળીમાં રહેવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત ગર્ભનિરોધક પદ્ધતિઓ, કોપટી અથવા કુટુંબ નિયોજનો ઓપરેશન જો ફેલ જાય તો તેવા સંજોગોમાં પણ ગર્ભ નળીમાં રહેવાની શક્યતાઓ રહેતી હોય છે. પ્રેગ્નન્સી નળીમાં છે તેવું દર્દીને કેવા પ્રકારની તકલીફથી ખબર પડી શકે? તો જે પ્રેગ્નન્સી શરૂઆતના દિવસોમાં જ ખબર પડી જાય કે ગર્ભ નળીમાં છે તેવામાંથી મોટા ભાગના દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ નથી હોતી. આ તકલીફ નહીં હોવાને કારણે જ્યારે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા પેશન્ટને સમજાવવામાં આવે કે ગર્ભ નળીમાં છે અને તેમના માટે આવી વિશેષ ટ્રીટમેન્ટની જરૂર છે ત્યારે દર્દીને તે સારવારમાં વિશ્વાસ નથી આવતો અને તેના કારણે તે સારવારને
અવગણે છે અને તેના કારણે ગર્ભનળીમાં મોટો થવાને કારણે નળી ફાટવાને કારણે દર્દીને ગંભીર તકલીફો અથવા ઓપરેશન કરવાની પણ જરૂર પડી શકતી હોય છે. તો આવા સંજોગોમાં જ્યારે પણ પ્રેગ્નન્સી રહે ત્યારે દર્દીએ 7 દિવસ ચડતાની સાથે જ વહેલામાં વહેલી તકે સોનોગ્રાફી કરીને તપાસ કરી લેવી જોઈએ કે ગર્ભ ગર્ભાશયમાં છે કે ગર્ભાશયની બહાર છે, કે જેથી તેનું વહેલા તકે સારવાર પણ થઈ શકે અને નિદાન પણ થઈ શકે. ત્યારબાદ જે દર્દીને ગર્ભ નળીમાં છે તેનું મોડું નિદાન થાય છે, જેમાં દર્દીને સામાન્ય રીતે માસિક ઉપર દિવસો ચડેલા હોય છે, આ ઉપરાંત પ્રેગ્નન્સી પોઝિટિવ હોય છે અને પેડુના ભાગમાં ખૂબ વધારે દુખાવો થતો હોય છે. આ દુખાવો કેટલીક વાર એક બાજુ થતો હોય અથવા આખા પેટમાં થતો હોય છે. આ એક દુખાવો ધીમે ધીમે શરૂઆતમાં થોડો દુખાવો થાય અને જ્યારે નળી ફાટે ત્યારે એકદમથી વધારે દુખાવો થાય અને આ દુખાવાની સાથે દર્દીને ચક્કર આવે, વીકનેસ લાગે, કેટલીક વાર ચક્કર ખાઈને પડી જાય કેમ કે પેટમાં લોહી ભરાયેલું હોય, નળી ફાટેલી હોય, તો તેવી તકલીફો થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. પ્રેગ્નન્સી નળીમાં રહેલી છે તેનું નિદાન કેવી રીતે કરી શકાય? તો ઉપરની આપણે જે તકલીફો કીધી એ તકલીફો પ્રમાણે દર્દીને આ ગર્ભ પ્રેગ્નન્સી નળીમાં છે કે નહીં તેનું નિદાન કરવા માટે સામાન્ય રીતે 2 પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. પહેલી પદ્ધતિ છે સોનોગ્રાફી અને બીજી પદ્ધતિ છે લોહીનો રિપોર્ટ, કે જેમાં સીરમ બીટા HCGનો રિપોર્ટ કરવામાં આવે છે. પહેલી પદ્ધતિ છે સોનોગ્રાફી પદ્ધતિ. સોનોગ્રાફીની પદ્ધતિ ખૂબ જ સરળ હોય છે, જેથી તેનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. પરંતુ સોનોગ્રાફીમાં ગર્ભ જ્યારે ખૂબ જ નાના કદનો હોય ત્યારે સોનોગ્રાફીથી પણ નિદાન કરવું અઘરું હોય છે. જ્યારે ગર્ભ અમુક સાઇઝનો થાય ત્યારે સોનોગ્રાફીથી તેનું નિદાન કરી શકાય છે. આ ઉપરાંત સોનોગ્રાફીથી ગર્ભ ક્યાં છે, તેમજ ગર્ભ કેટલા કદનો છે, તેમાં ગર્ભમાં ધબકારા આવેલા છે કે નહીં, આ ઉપરાંત ગર્ભ છૂટો પડી અને પેટમાં લોહી ભરાયેલું છે કે નહીં તેનું નિદાન કરવામાં ઉપયોગી થતો હોય છે. આ ઉપરાંત કેટલીક વાર કેટલી ટ્રીટમેન્ટમાં જેમાં ઇન્જેક્શન આપીને સૂકવવામાં આવે છે ત્યારે ગર્ભનું કદ નાનું મોટું થાય છે કે નહીં તે જોવામાં પણ સોનોગ્રાફી મદદરૂપ થતું હોય છે. ત્યારબાદ બીજી પદ્ધતિ છે લોહીના રિપોર્ટની, જેમાં સીરમ બીટા HCGનો રિપોર્ટ કરવામાં આવે છે. જ્યારે સોનોગ્રાફીથી ગર્ભ નળીમાં છે કે નહીં તેનું નિદાન પાક્કું નથી કરી શકાતું, એટલે કે જ્યારે ગર્ભ ખૂબ નાનો હોય અને સોનોગ્રાફી નિદાન ના કરી શકે ત્યારે આ લોહીનો રિપોર્ટ ખૂબ ઉપયોગી થતો હોય છે. તેમાં સામાન્ય રીતે પહેલો રિપોર્ટ કરવામાં આવે છે તેનાથી માત્ર પ્રેગ્નન્સી છે કે નહીં તેનું નિદાન થતું હોય છે, પરંતુ 48 કલાક પછી ફરીવાર તે લોહીનો રિપોર્ટ કરવામાં આવે છે અને તેમાં આ કેમિકલનું પ્રમાણ 50% કરતાં વધારે વધે છે તો તેનો અર્થ એવો થાય છે કે ગર્ભ અંદર જીવન છે, અને જો 50% કરતાં ઓછું હોય તો ગર્ભ અંદર મૃત છે, એટલે કે વિકાસ નથી થતો તેવું કહી શકાય. તો આ બંને રિપોર્ટ અને જોઈને પહેલાં કરતાં બીજા રિપોર્ટ જે 48 કલાક પછી જે રિપોર્ટ કરવામાં આવે છે તેનું પ્રમાણ કેટલા ટકાવારીમાં વધ્યું છે તે અનુસાર ગર્ભ ગર્ભાશયમાં આગળ જતાં વિકસિત થશે કે નળીમાં વિકસિત થશે, અથવા ગર્ભ જીવન છે કે મૃત છે તેનું નિદાન થતું હોય છે. આ ઉપરાંત જ્યારે પણ ઇન્જેક્શન આપીને ગર્ભ સૂકવવામાં આવે અથવા લેપ્રોસ્કોપી કર્યા પછી નળીમાંથી માત્ર ગર્ભને સાફ કરવામાં આવે અને નળી નીકાળવામાં ન આવે તે સંજોગોમાં આ ગર્ભનો વિકાસ થાય છે કે નહીં તેના નિદાનમાં પણ આ ખૂબ ઉપયોગી થતો હોય છે અને આ રિપોર્ટ ત્યારબાદ દર અઠવાડિયે કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ છે લેપ્રોસ્કોપીની પદ્ધતિ. આ લેપ્રોસ્કોપીની પદ્ધતિનો નિદાનમાં ખૂબ ઓછો ઉપયોગ થતો હોય છે અને તે સામાન્ય રીતે જ્યારે આ લોહીના રિપોર્ટ કે સોનોગ્રાફીથી નિદાન ના થાય તેવા સંજોગોમાં તેનું નિદાન કરવામાં ઉપયોગી નીવડે છે. પરંતુ લેપ્રોસ્કોપી નિદાન પદ્ધતિ કરતાં ઓપરેશનની પદ્ધતિમાં ખૂબ ઉપયોગી નીવડતું હોય છે. પ્રેગ્નન્સી નળીમાં હોય ત્યારે તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તે સમજીએ. પ્રેગ્નન્સી જ્યારે નળીમાં હોય ત્યારે તેની સારવારની 2 પદ્ધતિ હોય છે. એક ઇન્જેક્શન આપીને સૂકવવાનો ગર્ભ અને બીજી પદ્ધતિ છે ઓપરેશન દ્વારા. પહેલી પદ્ધતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમાં ઇન્જેક્શન આપીને ગર્ભ સૂકવવામાં આવે છે. તેમાં ગર્ભ સોનોગ્રાફીમાં જોવામાં આવે ત્યારે અમુક કદ કરતાં નાનો હોય અથવા લોહી ના ભરાયેલું હોય, અથવા જે લોહીનો રિપોર્ટ કરવામાં આવે છે તેમાં કેમિકલનું પ્રમાણ અમુક પ્રમાણ કરતાં ઓછું હોય ત્યારે ગાયનેકોલોજી ડૉક્ટરની સલાહ અનુસાર ઇન્જેક્શન આપીને તેને ગર્ભ સૂકવવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે ઇન્જેક્શન મેથોટ્રેક્ઝેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ટ્રીટમેન્ટમાં પણ 3 પ્રોટોકોલ છે: સિંગલ ડોઝ, ડબલ ડોઝ અથવા મલ્ટી ડોઝ. તેમાં સામાન્ય રીતે સિંગલ ડોઝ અને ડબલ ડોઝ ટ્રીટમેન્ટનો ઉપયોગ થતો હોય છે. તેમાં ઇન્જેક્શન આપવાના દિવસે જે લોહીનો રિપોર્ટમાં સીરમ બીટા HCG કરવામાં આવે છે
તે ચોથા દિવસે ફરીવાર કરવામાં આવે છે, 7મા દિવસે ફરીવાર કરવામાં આવે છે અને તે અનુસાર આગળ એ ઇન્જેક્શનના ડોઝની જરૂર છે કે નહીં તે નક્કી કરવામાં આવતું હોય છે. આ ઇન્જેક્શનની સારવારમાં કેટલીક વાર ચાલુ સારવારમાં પણ નળી ફાટવાનું અથવા નળીમાંથી એબોર્શન થવાનું એવા સંજોગો ઉત્પન્ન થાય અથવા ઇન્જેક્શનથી અસર ના આવે ત્યારે ઓપરેશન કરવાની પણ સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ બીજી સારવારની પદ્ધતિ છે કે જે ઓપરેશન કરવામાં આવે છે, જેમાં ગર્ભ અમુક સાઇઝ કરતાં મોટો હોય અથવા કેમિકલ માર્કરનું પ્રમાણ ખૂબ વધારે હોય અથવા ઇન્જેક્શનથી રાહત ના થાય અથવા નળી ફાટેલી હોય અથવા ગર્ભનું એબોર્શન થઈ અને પેટમાં લોહી ભરાયેલું હોય, આવા સંજોગોમાં ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. ઓપરેશન કરવાની બે પદ્ધતિ હોય છે, એક લેપ્રોસ્કોપી અને એક લેપ્રોટોમી. લેપ્રોટોમી એટલે કે જે પેટ ખોલી અને ટાંકાવાળું ઓપરેશન કરીને કરવામાં આવે છે તે પદ્ધતિ. પણ સામાન્ય રીતે લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનની પદ્ધતિનો ઉપયોગ વધારે થતો હોય છે, કારણ કે દૂરબીનની પદ્ધતિ ખૂબ સરળતાથી ઓપરેશન કરી શકાય છે, દર્દીને જલ્દીથી રજા થઈ જાય છે, માત્ર એક જ ટાંકામાં ઓપરેશન થાય છે અને આર્થિક રીતે પણ દર્દીને સસ્તું પડતું હોય છે અને તેમાં દર્દીને જલ્દી રિકવરી પણ આવતી હોય છે. છતાં પણ કેટલીક વાર હોસ્પિટલની સુવિધા અનુસાર અથવા દર્દીની પરિસ્થિતિ અનુસાર ઇમરજન્સીમાં જરૂરિયાત અનુસાર ક્યારેક લેપ્રોટોમી એટલે કે પેટ ખોલીને પણ ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવે તો તે પણ સુગમ છે. આ ઉપરાંત સમજીએ તો જ્યારે પણ ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવે તો તેમાં મોટાભાગના સંજોગોમાં પેટમાં લોહી ભરાવાનું અથવા નળી ફાટવાની પ્રક્રિયા થઈ ચૂકી હોય છે, તેથી દર્દીને પેટમાં લોહી નીકળવાનું શરૂ જ હોય છે. આવા સંજોગોમાં દર્દીએ વહેલામાં વહેલી તકે જલ્દીથી ઓપરેશન કરાવી લેવું જરૂરી છે. ઓપરેશન નહીં કરાવવાને કારણે અથવા તેમાં સમય બરબાદ કરવાને કારણે કેટલીક વાર દર્દીને જીવલેણ તકલીફો થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. હવે આપણે એ સમજ્યું કે એકવાર પ્રેગ્નન્સી નળીમાં રહી પછી જ્યારે ફરીવાર પ્રેગ્નન્સી પ્લાન કરવામાં આવે તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એકવાર પ્રેગ્નન્સી નળીમાં રહ્યા બાદ જ્યારે પણ પ્રેગ્નન્સી પ્લાન કરવામાં આવે તો પ્લાન કરતાં પહેલાં આપના ગાયનેકોલોજી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તેમાં સામાન્ય રીતે ગર્ભાશયનું અથવા નળીમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના હોય તેના માટેની તપાસ કરવામાં આવે છે અને જરૂરિયાત અનુસાર એન્ટીબાયોટિકની સારવાર આપવામાં આવતી હોય છે. અને જ્યારે પણ પ્રેગ્નન્સી રહે છે ત્યારે વહેલામાં વહેલી તકે એટલે કે માત્ર 7 કે 10 દિવસ ચડતાની સાથે જો પ્રેગ્નન્સી પોઝિટિવ દેખાય તો જલ્દીથી આપણા ગાયનેકોલોજી ડૉક્ટરની સલાહ લઈ અને તેમની પાસે સોનોગ્રાફી કરાવી અને ગર્ભાશયમાં છે કે નળીમાં છે તેનું નિદાન કરાવી લેવું જોઈએ. અન્ય ધ્યાનમાં રાખવા જેવી બે બાબતોમાં ધ્યાન રાખીએ તો જ્યારે પણ દર્દીને એબોર્શનની ગોળી લેવાની હોય એટલે ગર્ભ ના રાખવો હોય અને તેમાં એબોર્શનની ગોળી લેવાની હોય તો તેમાં હંમેશા સોનોગ્રાફી કરી અને ગર્ભાશયમાં છે કે નહીં તેની તપાસ કરાવ્યા બાદ જ એબોર્શનની ગોળી લેવી જોઈએ. અને બીજું કે જ્યારે દર્દી કોપટી મુકાવેલી હોય અથવા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા બાદ પણ માસિક ઉપર દિવસો ચડે તો તેમાં જલ્દીથી પ્રેગ્નન્સી છે કે નહીં તેનું નિદાન કરી અને જો પ્રેગ્નન્સી હોય તો પણ જલ્દીથી ગાયનેકોલોજી ડૉક્ટર દ્વારા નળીમાં છે કે ગર્ભાશયમાં તેની વહેલા તકે તપાસ કરાવી લેવી જોઈએ. તો આજે આપણે જાણ્યું કે પ્રેગ્નન્સી નળીમાં છે કે નહીં તેના માટે જો દર્દી સાવધાન રહે અને તેનું સમયસર નિદાન થઈ જાય તો માત્ર ઇન્જેક્શનથી જ તેને સારવાર કરી શકાય છે. પરંતુ આ બાબતમાં જો દર્દી બેદરકાર રહે અને તેમાં સાવધાની ના રાખે તો કેટલીક વાર આ નળી ફાટવાને કારણે દર્દીને જીવલેણ જોખમ થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે. આ ઉપરાંત માત્ર ઇન્જેક્શનથી નહીં સૂકવવાને બદલે ઓપરેશન કરવાની પણ જરૂર પડી શકતી હોય છે. સ્ત્રીરોગ, વ્યંધત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.